પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। કોંગ્રેસ ખુદ ઉમેદવારો નક્કી કરવાની મથામણમાં ગુંચવાઈ ગઈ છે। જ્ઞાતિ આધારિત સમીકરણોને લઈ કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવામાં અટવાય છે। કોળી સમાજની બેઠક પર પાટીદાર ઉમેદવાર ઉતારવાની હોડને લઈ કોંગ્રેસ હવે અસમંજસમાં આવી છે। મહત્વનું છે કે જસદણ બેઠક પર 93,710 કોળી સમાજના મતદારો છે, તો પાટીદાર સમાજના 57,400 મતદારોનું પ્રભુત્વ છે, જેથી સોમવારે ઉમેદવાર અંગેની ઘોષણા ન થતા આજે ફરી એક વખત નામ પસંદગીનો સિલસિલો યથાવત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જસદણ પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે। કોંગ્રેસ ઉમેદવારનું નામ નક્કી નથી કરી શકતી, ગઈકાલે પણ નામ ડિક્લેર ન કરી શકતા આજે ફરી એક વખત નામ પસંદગીનો સિલસિલો યથાવત છે। શું વિગત મળી રહી છે? જી, જસદણના જંગ માટે કોંગ્રેસ હજુ પણ ઉમેદવારની શોધમાં છે। ગતકાલે બેઠકો કરવામાં આવી હતી અને આજે પણ એ અંગેની બેઠક મળનાર છે। સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે વર્ષોથી કોળી બેઠક આ રહી છે અને કોંગ્રેસ એના કારણે આ બેઠક પર વર્ષોથી સફળતા મેળવતી આવી છે, કારણ કે અહીંયા વર્ષોથી કોંગ્રેસના જે કેન્ડિડેટ હતા, જે કોળી પટેલ ઉમેદવારો હતા અને એ જીતતા આવતા હતા, પરંતુ આ વર્ષે જે કુંવરજી બાવળિયા છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચુક્યા છે અને તેઓ બીજેપીના કેન્ડિડેટ છે કોળી ઉમેદવાર તરીકે। એટલે કોંગ્રેસ હવે મથામણમાં છે અથવા તો ગુંચવણની અંદર છે કે આખરે હવે કોંગ્રેસના ઉમેદવાર કોળી પટેલને ઉતારવા કે પછી પાટીદાર સમાજને અહીંયા મહત્વ આપવું અને પાટીદાર ઉમેદવારને રાખવા, કારણ કે જે વોટ પેટર્ન છે એ કોંગ્રેસ તરફ વર્ષોથી રહી છે અને જે મતદાતાઓ છે લગભગ 93,000 મતદાતાઓ કોળી પટેલ છે, જ્યારે પાટીદાર જે મતદાતાઓ છે એ 55,000ની આજુબાજુમાં છે। એટલા માટે કોંગ્રેસ અત્યારે હાલ કન્ફ્યુઝ છે અને એ જ ગણતરીઓ ચાલી રહી છે કે કોળી સામે કોળી ઉમેદવાર ઉતારવો કે પછી કોળી સામે પાટીદાર ઉમેદવાર ઉતારવો। એટલે આજ સાંજે વધુ એક બેઠક થશે અને એની અંદર ફાઇનલ કરવામાં આવશે કે આખરે જસદણના જંગ માટે પાટીદાર ઉમેદવાર કોંગ્રેસ માટે લાભદાયક છે કે પછી કોળી। જી, આભાર નરેન્દ્ર આપનો માહિતી આપવા માટે। તો જસદણની પેટા ચૂંટણી નો જે માહોલ ગરમાયો છે ને કોંગ્રેસ હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ નક્કી કરી શકી, કારણ કે કોળી સમાજના આગેવાનને ઉતારવા કે પછી પાટીદાર સમાજના ઉમેદવારને ઉતારવા તે અંગે કોંગ્રેસમાં અસમંજસ ફેલાઈ ગયું છે।